વડોદરા શહેર પછી જિલ્લા ભાજપ સંગઠનના અનઅપેક્ષિત ચહેરા મૂકવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ કોણ તે અંગે ચર્ચાનો વિષય બન્યો હતો. કેટલા સમયથી ચાલી રહી હતી આ ચર્ચાઓ. જાહેરમાં વિલંબ થયા બાદ આ નામો કયા હશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે ચર્ચાઓનો અંત આવી ગયો છે. વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી છે. રસિક પ્રજાપતિ ઓબીસી મોરચાના વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ હતા. આજે બંધ કવરમાં નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. પહેલાં તેમણે વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદ સાથે સંકલન બેઠક કરી હતી. જે બાદ નવા પ્રમુખના નામની જાહેરાતનો કાર્યક્રમ યોજાયો હતો. નવા પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિનું નામ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીશ પટેલે મૂક્યું હતું. જે નામને વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ ટેકો આપ્યો હતો. આ તબક્કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, દિલુભા ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના જયઘોષ સાથે કાર્યકર્તાઓએ નવી નિમણૂકને વધાવી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીને પ્રમુખ એટલે એક વ્યવસ્થા છે. ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ હોય, મંડળના પ્રમુખ હોય, મહામંત્રી હોય અને સૌ જિલ્લાના હોદ્દેદારો. આ પાર્ટીની એક દરેક મંડળ સુધીની અમારી વ્યવસ્થા હોય છે, બૂથ સમિતિ સુધીની. એનો એક આ ભાગ છે. અને સંગઠન પર્વ ચાલતું હોય ત્યારે મારી પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે, હું પ્રદેશ ટીમનો અને પ્રદેશના સૌ હોદ્દેદારોનો અને જિલ્લાના ધારાસભ્ય સાંસદોનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. જે મને જવાબદારી સોંપી છે ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જિલ્લા તરફની, એને હું ખરી રીતે ઉતારવાના પૂરતા પ્રયત્ન કરી. અમારા મોવડી મંડળ જે સૂચનાઓ કરશે એ રીતે મેં સંગઠનનું પછી માળખું બનાવશું અને આગળનો જે કાંઈ કાર્યક્રમ હશે આપ શ્રીને આવતા દિવસો બતાવશું.